ની શરૂઆત કરીશું। અમદાવાદમાં વધુ એક વખત ભીષણ આગે નિર્દોષનો ભોગ લીધો। શહેરના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે એક મકાનમાં લાગેલી આગમાં સારવાર દરમિયાન માતા અને પુત્રનું મોત નીપજ્યું। આ બંને મૃતકોના માલિકના જ પરિવારજનો છે, જેમાં આગ લાગવાના સાથે જ મકાનમાં એક બાદ 10 થી વધુ વખત બ્લાસ્ટ થયા અને જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ પણ મચી ગઈ, જેમાં બ્લાસ્ટના કારણે આસપાસના મકાનો અને વાહનો પણ બળી અને ખાખ થયા છે અને આ સાથે જ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। આગની જાણ થતાં જ ફાયર વિભાગના 10 થી પણ વધુ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જેમાં નવરંગપુરા, પ્રહલાદનગર અને સાથે જ જમાલપુર વિસ્તારના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા માટે જહેમત કરી, જેમાં ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળેથી માતા અને 2 વર્ષના બાળકનું રેસ્ક્યુ કર્યું હતું, જો કે હોસ્પિટલમાં બંનેના મોત નીપજ્યા। ચેરમેને નોટિસ આપેલી છે, એમસીને પણ લેખિતમાં જાણ કરેલી હતી, પણ છતાં પણ તંત્રએ કોઈ એનું ધ્યાન દોર્યું નથી અને બેદરકારી દાખવી છે। કંપનીના ચેરમેન સેક્રેટરીએ એને 2-3 વખત નોટિસ આપી છે, પણ છતાં પણ એને કોઈ વ્યવસ્થિત એનો ઉકેલ લાવ્યો નથી અને નોટિસ લેખિતમાં જ આપેલી છે, લેખિતમાં એનો જવાબ પણ મળેલ છે। એસી ભરવાનું અમારે કેન હતા, કેનમાં આગ લાગી ગઈ હતી અને એને કેનમાં આગ રીતે જો આસપાસ આપણા વાહન હતા એમાં પણ આગ લાગી ગઈ હતી। અત્યારે જાણવા જોગની કાર્યવાહી ચાલુ છે અને એમાં કોઈ પણ રીતની ઇલીગલ એક્ટિવિટી મળશે તો તે પણ એને ઉપર કાર્યવાહી થશે।